પકડી નથી રહ્યા તો હાથમાં જે ઉપર જે ટીચો દેખાય છે એ પણ ખોલવાની. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં. તો મિત્રો આજે આવી ગયા છે આપણે ખેતરમાં, અને ખેતરમાં તમને હું બતાવું કે બે બાજુ એરો આપવાનું ચાલુ છે. તો અહીંયા વાયેલો છે, સણ વાયેલો છે જે ખાતર માટે, અને આમાં હેડે છે એક એવું મશીન. એરા બધા તમે નાના તો જોયા જ હશે, પણ આજે હું તમને બતાવું ખજૂરો. તો બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ જોઈ શકો છો. આ બધું કાપવાનું છે અત્યારે. તો આ બાજુ ચાલી રહ્યા છે ટ્રેક્ટર, એક પેલામાં ચાલી રહ્યું છે ને એક આ બાજુ. તો આની પાછળ લગાવેલો છે ખજૂરો, તમે જોઈ શકો છો કેટલો મોટો છે મિત્રો. તમે જોઈ શકો છો આ છે ખજૂરો. તો એને પણ ટાયર છે, તમે જોઈ શકો જો. આને મેન તો કંટ્રોલ કરવામાં જ તકલીફ પડે, કારણ કે હાઈવે પર લઈને જવું હોય તો એ તકલીફ પડે બહુ. હવે ચાલશે તો મિત્રો તમે જોઈ શકો છો એનું કટિંગ એકદમ આ સણ છે, અને એકદમ કેવું કરી નાખે છે આ જુઓ. અને આ ઘણા બધા જોવા ગુજરાતમાં નથી મળતા. આ છે ને લોંગ ખેતર હોય ને એમ જ આંકવાની મજા આવે, કારણ કે આપણે શું અહીંયા તો એટલા બધા મોટા ના હોય. આ પંજાબ બાજુમાં એટલા જ ચાલે છે, અને હાલમાં અહીંયા ચાલુ કર્યું છે. તમે જોઈ શકો આ બાજુ નાનું ચાલુ છે. તો એનું ફીચર શું આવે છે આપણે તો એટલી બધી નોલેજ નથી, પણ આ તો ચાલુ હતું એટલે ખેતરમાં હું આવી ગયો છે ખજૂરો. અને ઉભા ખેતરમાં, કારણ કે આ બહુ મોટો થાય છે, અને આ વખતે નાનો જ કાપી નાખ્યો છે, કારણ કે એટલો બધો મોટો થવા નહીં દીધું, કારણ કે થોડો લેટ વાયો હતો એટલા માટે. આ બાજુ પણ ચાલુ છે, આ બાજુ નાનો જ ચાલુ છે. હા એવો ખજૂરો. તો તમે જોઈ શકો છો ખજૂરો. તો બહુ સ્પીડથી વળી જાય છે. મારે પણ દોડવું પડ્યું, કારણ કે ટ્રેક્ટર એવું છે એની સાથે આ ટ્રેક્ટર ચડે તો લાગે જ નહીં. આ છે હવે આપણે એકવાર એની માથે બેસીને ટ્રેક્ટર માથે બેસ્યું અને બતાવ્યું તમને. જોઈ શકો તમે કેટલા લોટમાં હેડી ગયું છે ટ્રેક્ટર. આ બાજુ જુઓ તો બહુ મદદની ફિલિંગ આવે છે, તમે જોઈ શકો છો. આ બાજુ ટ્રેક્ટર જો જેટલા લોટમાં હેડે છે, ખાલી ટ્રેક્ટર તમે તો બહુ હેવી મશીન છે, કારણ કે આટલો લોટ ઉપાડવો છે. તમે જોઈ શકો છો. અને અવાજ તો આવતો હોય છે ટ્રેક્ટરનો, પણ તોય થોડું એડજસ્ટ કરી લેજો. હવે વળે છે, તમે જોઈ શકો છો. મારી જગ્યા વળવાની, આટલી જગ્યામાં વળવા જોઈએ. અને એક આ જે ઉપર જે ટીચો દેખાય છે એ પણ ખોલવાની, કારણ કે આ બધું બીજા રાઉન્ડમાં એનું ખોલવાનું થશે. આ બધું ઉપર ટીચો દેખાય છે ને એ, એટલે તમે વિચાર કરો કે કેટલો મોટો થઈ જશે. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આ ટ્રેક્ટર જેટલું આમ હાથ હોય ગયું નથી કરતું, ચાલ્યું નથી કરતું હાથ હોય, કારણ કે ખૂબ લૂટ પડે છે, ખૂબ તાકાત પડે છે. કારણ કે હું ચારનો ટ્રાય કરું છું ટ્રેક્ટર હાથમાં પકડી જ નહીં રહેતો, કારણ કે ચેક કરી દીધું અને બાકી આવે મજા, પણ પકડી નથી રહેતો હાથમાં. મિત્રો મેં ટ્રેક્ટર રાખ્યું, બહુ એટલે બહુ તકલીફ. ટ્રેક્ટર હેડવામાં સાવ હોલ્યું જ હેડે, પણ કંટ્રોલ થોડુંક રાખવું પડે, બાકી કંટ્રોલ છે નહીં તમારાથી. કારણ કે શું કે પાછળ એટલું લોડ ખરું ને એટલે. બાકી મેં ટ્રેક્ટર હાચ્યું, મજા આવી ગઈ ઘડીક તો હાંકવાની.
અને કીધું તમને પણ બતાવી દઉં. અને આટલો એક હળાયો મેં ભરી નાખ્યો હતો. એટલે બન્યા રહેતો વિડીયોમાં કન્ટિન્યુ. જો આપણે જોઈશું હજે ઊભું રહેશે એટલે તમને હું આખી ડિટેલ બતાવીશ. અને જે તમને બતાવે ને કે ઉપરલા હજુ જે ડીશો છે ને ઉપર ચડાવેલી છે એ જે ફૂલ છે એટલે મોટું થઈ જાય વસ્તુ. પછી મજા આવશે આંકવાની. તો બન્યા રહેતો વિડીયોમાં. જો આંકશું તો બનાવીશું અને કામમાં આવીશું તો પછી પતી ગયું. તો તમને કીધું હતું ને કે બધી ડીશો ખોલી નાખશે. તો હવે બધી ડીશો ખુલી ગઈ છે, તમે જોઈ શકો છો. તો હવે લાગે છે ને બાકી ગજબ લાગે છે ને. અને ગાળો જુઓ તમે ખાલી આનો કેટલો ગાળો છે. તો ફરી રાઉન્ડ મારીને આવે એટલે હું ફરી તમને બતાવું. તો પહેલાં બધી ડીશો ખોલી નાખી જોઈ લઈએ કે તો બધી ડીશો કેવી રીતની વર્કિંગ કરે છે. જે ઉપર ચડાવેલી હતી એ બધી હવે ઉતાર નાખી નીચે. એટલે હવે જુઓ. અને હા કાપ્યું. આ બધી ડીશો ઉતાર્યા પછી કાપ્યું છે બધી. તમે જોઈ શકો. પહેલાં વિડીયોમાં તમને બતાવી દીધું કેટલો મોટો ઊભો હતો. અને હવે એકદમ ઝીણું કરી નાખ્યું બધું કટિંગ. તો બહુ સારું કામકાજ છે આ મશીનનું. તો આવે જ છે ફેરથી. તો મિત્રો તમે જોઈ શકો છો. એક નંબર છે ચાલવામાં, તમે જોઈ શકો છો. અને કટિંગ કરાવી દો તમે. તો મિત્રો આવું છે આ મશીન. અને આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો.